એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। રાધનપુર જીઆરડીસીમાં બનાસા નામે કથિત ડુપ્લિકેટ પશુદાણનું વેચાણ, પશુપાલકો દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ। પાટણ જિલ્લાના રાધનપુર જીઆરડીસી વિસ્તારમાં જાણીતી બનાસ બ્રાન્ડના નામે કથિત ડુપ્લિકેટ પશુદાણનું વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક પશુપાલકોના જણાવ્યા મુજબ બજારમાં અસલી બ્રાન્ડના નામનો ગેરઉપયોગ કરીને કથિત રીતે નકલી પશુદાણ વેચાતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પશુપાલકોનું કહેવું છે કે જો આવા આક્ષેપો સાચા સાબિત થાય તો તેમને આર્થિક નુકસાન થવાની સાથે પશુઓના આરોગ્ય પર પણ ગંભીર અસર થઈ શકે છે। આ મામલે પશુપાલકોએ સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે। બજારમાં વેચાતા પશુદાણના નમૂનાઓ લઈ તેની ગુણવત્તા અને અસલિયતની તપાસ કરવામાં આવે, તેમજ જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। પશુપાલકોની માંગ છે કે પશુપાલન વિભાગ, સંબંધિત નિયામક સત્તાઓ અને જરૂર જણાય તો પોલીસ દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે, જેથી હકીકત સામે આવે અને પશુપાલકોના હિતોનું રક્ષણ થઈ શકે। આ સમાચાર સ્થાનિક સ્તરે ઉઠેલા આક્ષેપો અને માંગના આધારે તૈયાર કરવામાં આવ્યા છે। ડુપ્લિકેટ પશુદાણના વેચાણ અંગે હાલમાં કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। સંબંધિત વિભાગોની તપાસ બાદ જ હકીકતો સ્પષ્ટ થશે। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી।